તમે અવારનવાર કુવાડવાના પ્રખ્યાત રજવાડી પેંડા વિશે સાંભળ્યો છે. તો એ રજવાડી પેંડા બને છે કઈ રીતના જાણીએ આ રાજુભાઈ પાસેથી. આવો બતાવો આવો. ભૂલો તો પણ મારા હોરઠને મલપા લાગે. અમારે અંદાજે 500 લીટર દૂધના પેંડા બનતા હોય છે. અમે 6 વાગ્યા 6:30 વાગ્યાથી પ્રોસેસ ચાલુ કરી દેતા હોય. અત્યારે અમે આ રજવાડી પેંડા બનાવી છે. 5 લીટરના ઘાણ કરતા હોય છે જનરલી. આ દૂધને હવે બાળવાનું માપ પ્રમાણે અમે એના સાકર ભેળવતા હોય છે. અને કેટલી ઘડી આમ પકવવાનું હોય આવી રીતે? એને એક ઘાણ બનતા મિનિમમ 15 મિનિટ લાગે. પછી એને કલાક તો ઠરવા દેવો પડે. પેંડો કલાક સવા કલાક પછી વાળી છે. એની ઉપર બદામ પિસ્તા જે કઈ મૂકવાનું હોય જે રીતનો વાળવાનો એ રીતે અમે તૈયાર કરતા હોય. અમારું સ્ટાર્ટઅપ થયું 1959 થી જૂની પદ્ધતિથી બનાવી છે. એ અમે એમને ચાલુ જ રહી ગઈ છે. એ અમારી એક ખાસિયત છે. પેલા લાકડા ઉપર બનાવતા તે પછી એમાં કોલસાથી સ્ટાર્ટઅપ કર્યું. ગેસમાં બનાવ્યા અને કોલસામાં બનાવ્યા તો કઈ સ્વાદમાં કઈ ફેર પડે એમાં? હા, જેમ આપણે ચૂલાની રોટલી અને ગેસ ઉપર કરેલી રોટલીમાં જે મીઠાશમાં તફાવત આવે છે પેંડામાં એ રીતે મીઠાશમાં ફેર બતાવે એમ. અમે થાબડી પેંડા, સફેદ પેંડા, મલાઈપુરી પેંડા, રજવાડી પેંડા, માવાના પેંડા વગેરે પેંડા બનાવતા હોય છે. તમારે ત્યાંથી આ લાઈવ પેંડા જોવા માટે અહીંયા કુવાડવા આવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું? તો તમારે કુવાડવા ગામની અંદર રામજી મંદિર વારી શેરી રાજુભાઈ પેંડાવાળા કયો એટલે તમે અહીં સીધા પહોંચી શકો. અને મારું આઉટલેટ રાજકોટ છે. આઈશ્રી ખોડિયાર ડેરી ફાર્મ, પ્રભુ પેંડા, રૈયા રોડ, સિટી સેન્ટરની સામે રાજકોટ.